ઘણા લોકો એમ કે માળા લેતી વખતે અમારું મન નથી લાગતું, મન લગાડવાની જરૂર નથી, જીભ લગાડો. તમે જેનું નામ લ્યો છો ને એ તમારામાં લાગી જાય. તમારે એમાં લાગવાની જરૂર નથી. ભલે આપણું સામર્થ્ય નથી પણ એનું તો છે ને. ઇન્સ્ટાગ્રામની રીલું ફેરવીએ જ કંઈ મળે? ખોટા વિડીયો ઘણા બધા જોઈ નાખીએ એમાં જ કંઈ મળે? અરે આનું એકવાર ટેસ્ટિંગ તો કરો. ભગવાનનું નામ લેવાનો એકવાર આટલી માણસ ભવ સાગર તરી જાઓ, એકવાર જુગાર રમી જવાના નામ. કદાચ એવું થાય નામ લેવામાં ભૂલ થાય, અરે ભલા માણસ ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. મરા 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 મારા મરા 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 રામ થઈ ગયું. બોલો વાલ્મીકી એનું સ્થાન કેવું બ્રહ્મ જેવું થઈ ગયું. એટલે કદાચ તમારા નામ લેવામાં મિસ્ટેક થાય, તમે તોતડા હોય, મૂંઝાવાનું નહીં, ભાવ લગાડો. આપણને આ બધી વસ્તુ થાય કે આપણે કરીએ છીએ પણ મેળ નથી પડતો. એનું કારણ છે કે ભગવાનનું નામ છે ને એ આયુર્વેદિક છે, એલોપેથિક નથી, આયુર્વેદિક છે. આયુર્વેદિકની અંદર એક શરત હોય કે આયુર્વેદિક ડૉક્ટર પાસે તમે જાઓ ને તો એ પહેલી વાત એ કરે કે તમને શું થાય, પેટમાં દુખે, ઓકે તો તમે ખાવા પીવામાં ધ્યાન રાખજો અને કોઈ ગરડો ખોરાક ખાતા નહીં. આ પરેજી તમારે રાખવી પડશે તો જ દર્દ દૂર થાય. પરેજી રાખવી પડે આયુર્વેદિકની અંદર, અને એ દર્દ દૂર થાય ને મૂળમાં જ થાય. એલોપેથિકમાં દર્દ દબાય, આયુર્વેદિક મૂળમાંથી કાઢી નાખે. એમ ભગવાનનું નામ લેવું હોય તો ઉપર પ્રભુપાદજીએ જે પરેજી રાખવાની કીધી, પરેજી સાથે નામ લેવું પડે. આ વિસ્તારવાર તમને કીધું. આ બધું જ્ઞાન છે છતાંય આપણે અટવાયા છીએ. બરાબર. એનું એક કારણ છે વાંદરા અને મદારી પકડે ને એની પાસે ટ્રીક આવે. એક એવું પાત્ર મૂકે, મુઠ્ઠીથી થોડીક મોટું પાત્ર હોય, જે એ પાત્ર હોય એની અંદર ડાળિયા નાખે. વાંદરો જોવે ને સીધો હાથ નાખે, ડાળિયા હાથમાં આવે ને મૂકે નહીં. મૂકી દે ને તો હાથ બહાર નીકળી જાય, કારણ કે ગયો એટલે નીકળે. પણ મુઠ્ઠી આવી ગઈ ને એટલે કાંડું ફીટ થઈ ગયું, એટલે એ મૂકે નહીં, ડાળિયા મૂકે નહીં. અને એ નૈયાને આલોટા કરે, એને એમ લાગે કે પાત્રએ મને પકડ્યો છે, પાત્રએ મને પકડ્યો છે. વાંદરો એવી રીતના અટવાય. પછી મંદારી એના ગળામાં પટ્ટો નાખી અને એને રમત રમાડે. ભાઈ બરાબર. આપણું બધાનું આવું જ છે. આપણે બધી જગ્યાએ હાથ નાખ્યો છે, મુઠ્ઠી પકડી લીધી, મૂકતા નથી. મૂકી દો, એકવાર મજા આવશે, આપણે રમશું. આપણને કોકે પટ્ટા નાખ્યા છે ગળામાં, આ ક્યારેક બેઠા બેઠા સંશોધન કરજો. આ જગતની વસ્તુઓથી આપણે બંધાયેલા છીએ. એક રાષ્ટ્રપતિ જેલની મુલાકાતે જાય છે અને કાળી કોટડી હોય છે એની મુલાકાતે જાય છે અને મોજમાં જાય છે કે કોઈ વ્યક્તિ એમ કે કોઈ ફરિયાદ કરે તો એનું સોલ્યુશન કરવાનું, એવા ભાવથી રાષ્ટ્રપતિ જાય છે. અને પેલી કાળ કોટડી હોય ને ત્યાં જઈને પૂછે છે, ભાઈ તને કઈ તકલીફ છે? એ કે હા મને તકલીફ છે, કાળા કામ અમે કર્યા છે. બરાબર. હવે બારે કાળા કામ કરવાના અને અહીંયા આવ્યા તોય કાળી કોટડી, અમારે અંજવાળું જોવાનું જ નહીં. તમારે અમારું કંઈ કરવું હોય તો આ કોટડી અમારી ખાલી સફેદ કરાવી નાખો. બોલાવ્યા બધાય પોલીસવાળાને બોલાવ્યા કે આખા જેલની અંદર જેટલી કાળી કોટડી છે એ સફેદ કરાવી નાખો. અને રાષ્ટ્રપતિનો હુકમ થયો અને એ આગળ વાત આલી. એમાં બીજી કોટડીમાં ગયા અને મળવા ગયા કે ભાઈ તમને કઈ તકલીફ છે? એ કે ભાઈ હું શરીરથી ચોખ્ખો, મારે નાવા જોઈએ વ્યવસ્થિત, અહીં મને છે ને શેમ્પુ કોઈ દેતું નથી, અઠવાડિયે એક સાબુની ગોટી આપે છે, અને કપડાં મારે ધોવા હોય તો આ મને 15 દિવસે કપડાં ધોવાની ગોટી આપે છે. એટલે તમે જો તો આને કયો કે મને અઠવાડિયામાં 2 નાવાની ગોટી આપે સાબુની અને રોજ એક શેમ્પુ આપે, આટલું થાય તો કરો. કે ભાઈ આને આપો. આને નહીં, બધાને આપી દો શેમ્પુ નાવા, અને ચોખ્ખું રહેવું છે ને બધાય ભલે ચોખ્ખા રહીએ. ત્રીજા પાસે ગયા કે ભાઈ તમને કાંઈ તકલીફ છે? એ કે હું ઘરે હતો ને ત્યારે અઠવાડિયે એકવાર મીઠાઈ ખાતો, અહીંયા મહિને આવે છે મિષ્ટાન, અહીંયા અઠવાડિયાનું કંઈક સેટિંગ કરાવો ને તો ઘર જેવું લાગે. સારું ભાઈ. આને એ કે ભાઈ જે મીઠાઈ ખાવી હોય ને તમામ કેદીઓને આપવાની, બસ રાજી રાજી. પછી આગળ વધ્યા આગળની કોટડીમાં કે ભાઈ તમને કાંઈ તકલીફ? એ કે ઘેરે હતો ને મને પતંગ ચગાવવાનો બહુ શોખ, પણ અહીંયા તો એવું કાંઈ હોય નહીં. એટલે ઉત્તરાયણના દિવસે અમે છે ને ખજૂર ખાતા. હમણાં ઉત્તરાયણ આવે છે 4 દિવસ પછી, કોકને કયો ખજૂર આપે તો મને ઉત્તરાયણ જેવું લાગે અહીંયા, તો મને મજા આવે. અને જો હારે ધાણી હોય તો જમાવટ થઈ જાય. કાંઈ વાંધો નહીં, ધાણીને ખજૂર આપવાની. અને એક છેલ્લા વ્યક્તિ પાસે ગયા અને પૂછ્યું ભાઈ તમને કંઈ તકલીફ છે? એ કે મને તકલીફ છે, 2 વર્ષની મારી સજા છે, આ 6 મહિનાથી હું અહીંયા છું, મને ખૂબ પીડા થાય છે, મારો પરિવાર, મારો બાપ મને યાદ આવે છે. જો તમારામાં એટલી શક્તિ હોય તો મને છોડી મૂકો, મારે બીજું કાંઈ જોતું નથી. અને હુકમ કર્યો કે આને છૂટો કરો. સાહેબ આપણી સામે ઈશ્વર કેટલી ઓપોર્ચ્યુનિટી મૂકે છે. બરાબર. આપણે હજી જેલું શણગારવી છે, આપણે છૂટવું નથી. આ નામ હાથમાં આવ્યું છે બરાબર, પણ છૂટવું
નથી. હજી આપણે ધાણીને ખજૂર ખાવા છે. ભલા માણસ મોટા થઈ એમ કે મારે લગ્ન થઈ જાય સારું, પછી એ મોટા થાય, છોકરા થાય, મારા છોકરાના લગ્ન થઈ જાય સારું, એ મોટા થાય, એના છોકરા થાય, 60 વર્ષના થાય, વડીલ થઈ ગયા હોય બરાબર, પછી કે હવે તમારે ઉપર જવું. ના ના, હજી મારી ઈચ્છા છે મારા છોકરાનો છોકરો મારા ખોળામાં રમે અને મારો ખોળો પવિત્ર કરે. હવે ત્યાં હું પવિત્ર કરતા છે ભગવાન જાણે. ઈચ્છાઓ ખૂટતી નથી ભલામણ. તો લિસ્ટ બનાવવાની જે વાત કરી, ધર્મ અર્થ કામ મોક્ષ, એનું એકવાર લિસ્ટ બનાવી નાખો ને દિલથી, હાલો કે મારા એટલી કામના ભોગવવાની, વાર્તા પૂરી થાય પછી બીજું લિસ્ટ ન આવવું જોઈએ. પણ લિસ્ટ આપણા ખૂટતા નથી ભલા માણસ. એવી જ રીતે રાજા છે ને, પોતાની જેલની મુલાકાતે ગયા હતા અને આખી જેલની અંદર એકને મળ્યા, ભાઈ તમને શું તકલીફ છે? એ કે મેં ગુનો કર્યો ને, આમ જો જનાબ મારી વાત સાંભળો, હું ગુનેગાર નથી, પણ મારે વકીલ નથી આવતો, મારી પાસે પૈસા નથી, મારો પરિવાર મળવો, હું નિર્દોષ છું, હું ગુનેગાર નથી. બરાબર, કાંઈ વાંધો નહીં, જવા દો. બીજાને મળ્યા, બીજાને વાત કરી, ભાઈ શું? એ કે મેં મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ હું હકીકતે મારો ભાવ એવો નહોતો. આપણા સમાજમાં કઈ મારો ભાવ એવો નહોતો. ગામની પથારી ફેરવી નાખી, ભાવનું શું આવે? અરે ભાવનું આવે, હું રીત જોઈએ. અને રીત ક્યાં મળે? વિવેક બુદ્ધિથી મળે. વિવેક બુદ્ધિ ક્યારે જનરેટ થાય? સત્વ ગુણી તમે કર્મ કરો, એમાંથી એકાગ્રતા અને વિવેક બુદ્ધિ જનરેટ થાય. અને વિવેક બુદ્ધિ એટલે હું સાચું છે, હું ખોટું છે, એનું સેકન્ડમાં કૂતરાની જેમ નિર્ણય કરે. કૂતરો નિર્ણય કરે ને એમ, બરાબર. એટલે બીજાને મળ્યા, એટલે કે હું નિર્દોષ છું. ત્રીજાને મળ્યા, હું નિર્દોષ છું. બધા આખી જેલને મળ્યા કે બધા કે હું નિર્દોષ છું. એમાં છેલ્લો જે એક માણસ હતો ને એને મળ્યા, ભાઈ તે શું ગુનો કર્યો? એ કે મેં ગુનો કર્યો છે. આ હીરા બાપા એક્ઝામ્પલ આપ્યો, હીરા બાપાની વાત છે. હીરા બાપા ઠક્કર કે મેં ગુનો કર્યો છે અને એ પ્રમાણે મને આ જે સજા મળી છે ને એ ઓછી મળી. મને સંતોષ છે, મારી ભૂલ છે હકીકત, એટલે મને કોઈ દુઃખ છે નહીં. અને આ બધા ભલે કે હું નિર્દોષ છું, પણ હું નિર્દોષ નથી, હું ગુનેગાર. આવી રીતે વાત કરીને તે ઓલા બધા સૈનિકો હતા ને બધાને બોલાવ્યો કે આને છોડી મૂકો. એટલે રાજા સામે વાત કરે, હું ગુનેગાર છું, તમારે સાંભળો આમ કંઈક મિસ્ટેક થઈ છે, હું નિર્દોષ નથી. એટલે રાજાએ દાંત કાઢતા કાઢતા કીધું, તું નિર્દોષ નથી ને એટલે જ આ બધા નિર્દોષ ભેગો તને નથી રાખવા. સમજાણું? તું નિર્દોષ નથી ને એટલે આ બધા નિર્દોષ છે ને એને ભેગો તારે નહીં સેટ થાય, એટલે તું નીકળ. આને કહેવાય પાપ પોકારી લીધા. એક પ્રશ્નનો જવાબ છે, બહુ બધી ભૂતકાળમાં ભૂલ કરી હોય બરાબર, તો ઈશ્વર માફ કરે. 1000% સિક્કા સાથેની વાત છે. એકવાર દુનિયાભરની ભૂલ તમે કરી નાખી હોય, ગમે એટલી ભૂલ કરી નાખી, 2 આહુડા ઈશ્વરની સામે વહાવી દો અને ગેરંટી આપો કે આજ પછી આ ભૂલ બીજી વાર નહીં કરું. અને પસ્તાવો તમને થઈ જાય. એ પસ્તાવો જ રિયલ પસ્તાવો. આના પણ ઘણા પ્રમાણો છે. રિયલ પસ્તાવો, નાટક નહીં, એની સામે ખ્યાલ કરવાનો નહીં, રિયલ પસ્તાવો થઈ જાય. અરે દુનિયાની ગમે એવડી ભૂલ હોય, હલો મર્ડર કેમ નથી થઈ ગયું, ગમે એ ભૂલમાં બધું આવી ગયું, એકવાર તમે સામે બેસી ગયા અને પસ્તાવો તમારો રજૂ કરી દીધો, જ્ઞાન તમારું કર્મ બળી જાય. આ સાક્ષી શાસ્ત્ર આપે, બળી જાય. કોઈ એમ કે ને કર્મ બળે નહીં, બળી જાય, પણ તમારો પસ્તાવો આ